OpenAI આવતા અઠવાડિયે GPT સ્ટોર શરૂ કરશે. તમે તમારો પોતાનો ચેટબોક્સ બનાવી પૈસા કમાવી શકો છો. જાણો. OpenAI ગયા વર્ષે તેની ડેવ ડે ઇવેન્ટમાં કહ્યું હતું કે કંપની ટૂંક જ સમયમાં GPT સ્ટોર ખોલશે. જેઓ નથી જાણતા કે GPT સ્ટોર શું છે, તો વાસ્તવમાં આ સ્ટોરમાં GPT-4 થી બનેલા વિવિધ ચેટબોક્સ હશે, જેનો લોકો તેમના કામ માટે ઉપયોગ કરશે. ઉદાહરણ તરીકે, જો તમે રસોઈ સંબંધિત માહિતી જોઈતી હોય તો તમને આ સ્ટોરમાંથી રસોઈ સંબંધિત ચોક્કસ ચેટબોક્સ ડાઉનલોડ કરીને તેનો ઉપયોગ કરી શકો છો. જેમ જેમ ચેટબોક્સની લોકપ્રિયતા વધશે તેમ કંપની ડેવલપર્સ પાસે પૈસા પણ શેર કરશે. કંપનીએ પોતાની ઇવેન્ટમાં આ વાત કહી હતી. હાલમાં કંપનીએ એક ઈમેલ અપડેટ શેર કર્યું છે, જેમાં OpenAI વિશે જણાવ્યું છે કે આગામી સપ્તાહથી સ્ટોરમાં GPT ઉપલબ્ધ થશે. જે ડેવલપર્સ તેમના GPT મોડલ્સને સ્ટોર પર લિસ્ટ કરવા માંગે છે તેમને કંપનીના નિયમો અને શરતોનું પાલન કરવું પડશે અને તેમના મોડેલને દરેક વ્યક્તિ માટે ખુલ્લું મૂકવું પડશે, જેથી લોકો તેનો યુઝ કરી શકે. GPT-4 સાથે બનેલા આ ચેટબોક્સ મોડેલ તમારા ડેટાને સંપૂર્ણપણે સુરક્ષિત રાખશે અને ડેવલપર્સ આ ડેટાને જોઈ શકશે નહીં. ખૂબ જ સરળ છે ચેટબોક્સ બનાવવું. તમારું પોતાનું ચેટબોક્સ બનાવવા માટે તમારે કોઈ પણ પ્રકારના કોડિંગની જરૂર નથી. તમારે ફક્ત GPT બિલ્ડરની મદદથી તમારા ચેટબોક્સને તે વિષય પર તાલીમ આપવાની અને ડેટા ફીડ કરવાની જરૂર છે. તમે OpenAI GPT-4 વડે તમે આ કામ સરળતાથી કરી શકો છો. GPT બિલ્ડરને ફક્ત તે જ એક્સેસ કરી શકશે જેમને ChatGPT Plus પર સબસ્ક્રાઇબ કર્યું છે, એટલે કે તે ફ્રી વર્ઝનમાં ઉપલબ્ધ નથી. ભારતમાં ChatGPT Plusનું સબસ્ક્રિપ્શન $20 પ્રતિ માસ છે, જેનો અર્થ એ છે કે તમારે GTP બનાવવા માટે અંદાજે ₹1665 ખર્ચવા પડશે. વોટ્સએપમાં આવી ગયું છે નવું ફીચર. હવે આ લોકોને પણ મળશે ગ્રીન ટિક. મેટા માલિકીનું વોટ્સએપ એક નવા ફીચર પર કામ કરી રહ્યું છે. વોટ્સએપના આ ફીચર આવ્યા બાદ બિઝનેસ એકાઉન્ટ ચેનલને પણ ગ્રીન ટિક મળશે. હાલ સેલિબ્રિટી અને અન્ય લોકોના વોટ્સએપ એકાઉન્ટની ચેનલ પર ગ્રીન ટિક છે. વોટ્સએપના આ ફીચરનું હાલ બીટા વર્ઝન પર ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. WA બીટા ઇન્ફોના રિપોર્ટ મુજબ નવા ફીચરને વેરીફાઈડ ચેનલ નામ આપવામાં આવ્યું છે અને તેનું એન્ડ્રોઇડ બીટા વર્ઝન 2.24.1.18 પર ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. વોટ્સએપ બિઝનેસના આ નવા ફીચરનો સ્ક્રીનશોટ પણ સામે આવ્યો છે. ગયા વર્ષે વોટ્સએપે કહ્યું હતું કે વ્યવસાયિકો વોટ્સએપ પર તેમના મેટા, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ વેરિફિકેશનને પણ સબસ્ક્રાઇબ કરી શકશે. બિઝનેસ ચેનલ પર વેરિફિકેશન માટે યુઝર્સે મેટા વેરીફાઈડને સબસ્ક્રાઇબ કરવું પડશે, એટલે કે તે મફતમાં નહીં મળે. એન્ડ્રોઇડ અને iOS યુઝરને હવે માઇક્રોસોફ્ટની આ સર્વિસ નવા નામ સાથે મળશે. જો તમે પણ ચલાવો છો તો જાણો અપડેટ. માઇક્રોસોફ્ટ AIની રેસમાં આગળ રહેવાના તમામ પ્રયાસો કરી રહી છે. કંપનીએ થોડા સમય પહેલા બ્રિજ AIનું નામ બદલીને કોપાયલેટ કરી દીધું હતું. હવે માઇક્રોસોફ્ટે વધુ એક ફેરફાર કર્યો છે. કંપનીએ એન્ડ્રોઇડ અને iOS પર એક એજ બ્રાઉઝરનું નામ બદલીને માઇક્રોસોફ્ટ એજ AI બ્રાઉઝર કરી દીધું છે. આ ઉપરાંત કંપનીએ પ્લે સ્ટોર પરથી એપ્સની ઇમેજ પણ બદલીને AI વિશેની માહિતી આપી છે. આ સિવાય OpenAIના ડેલ E3નો પણ આ તસવીરમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. માઇક્રોસોફ્ટના નવા બ્રાઉઝરની મુખ્ય વિશેષતામાં લેખનો સારાંશ, અનુવાદ, ફાઇલ ટ્રાન્સફર અને રીલ ડાઉનલોડ, પર્સનલાઇઝેશન અને ખાનગી બ્રાઉઝિંગ વગેરેનો સમાવેશ થાય છે. પ્લે સ્ટોર પર જણાવેલા ડિસ્ક્રિપ્શન મુજબ માઇક્રોસોફ્ટ એજ એ તમારું AI સંચાલિત બ્રાઉઝર છે, જે તમારા બ્રાઉઝિંગના અનુભવને શ્રેષ્ઠ બનાવવા માટે કોપાયલટ સાથે બનાવવામાં આવ્યું છે.
ChatGPT-4 દ્વારા સંચાલિત કોપાયલોટ તમને પ્રશ્નો પૂછવા, સર્ચને વધુ સરળ કરવા અને ડેપ્થમાં માહિતી મેળવવા માટે ડેલ E3 ની સાથે આકૃતિઓ બનાવવા સક્ષમ છે. કંપનીએ લખ્યું છે કે નવી માઇક્રોસોફ્ટ એજને ચલાવવા ફરતા બ્રાઉઝિંગ કરવા, સર્ચ કરવા, બનાવવા અને ખરીદી કરવાની એક સ્માર્ટ રીત છે. હાલમાં નામમાં ફેરફાર ફક્ત એન્ડ્રોઇડ અને iOS ઉપકરણો પૂરતો મર્યાદિત છે. કંપનીએ ડેસ્કટોપ પર એપનું નામ બદલ્યું નથી. શક્ય છે કે આવનારા સમયમાં કંપની ડેસ્કટોપ પર પણ તેનું નામ બદલી શકે છે. ઉલ્લેખનીય છે કે માઇક્રોસોફ્ટે થોડા સમય પહેલા જ એન્ડ્રોઇડ અને iOS પર માટે કોપાયલોટ એપ પણ લોન્ચ કરી છે. તેની મદદથી તમે કન્ટેન્ટ પણ જનરેટ કરી શકો છો અને ફોટા પણ બનાવી શકો છો. ઓપન એઆઈની ChatGPT-માં GPT-4 એ પેડ સર્વિસ છે, જ્યારે કોપાયલોટમાં તે મફત છે અને તે GPT-4 પર આધારિત છે. આ એપ ઉપરાંત કંપની એન્ડ્રોઇડ અને iOS માટે બિંજ એપ પણ ઓફર કરે છે. હવે કંપની પાસે ઘણી એપ્સ છે જે યુઝરને એઆઈ ફીચરનો ફાયદો આપે છે. અંતરિક્ષમાં મોબાઈલ ટાવર, દુનિયાના કોઈ પણ ખૂણે મળશે મોબાઈલ કનેક્ટિવિટી. જાણો. એલન મસ્કની આગેવાની હેઠળ સ્પેસએક્સ યુનિવર્સલ મોબાઈલ ફોન કનેક્ટિવિટીની સુવિધા આપવાના હેતુથી સેટેલાઇટના પ્રથમ સેટને લોન્ચ કરવા ગ્લોબલ કમ્યુનિકેશનની દુનિયામાં એક ક્રાંતિકારી પગલું ભર્યું છે. સ્પેસએક્સ દ્વારા લોન્ચ કરવામાં આવેલા આ સેટેલાઇટમાં 21 મોડર્ન કનેક્ટિંગ એજ સ્ટારલિંક સેટેલાઇટને ઉડાન ભરી હતી, જેમાંથી 6 સેટેલાઇટને ખાસ ઇનોવેટિવ ડાયરેક્ટ ટુ સેલ સર્વિસને સપોર્ટ કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યા હતા. એલન મસ્કની કંપની સ્પેસએક્સે 2022માં આ 6 વિશેષ ઉપગ્રહની જાહેરાત કરી હતી. સ્પેસએક્સે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ સેટેલાઇટની જાણકારી આપતા કહ્યું કે આ 6 સેટેલાઇટ ડાયરેક્ટ ટુ સેલ ક્ષમતાના મિશન, જેનો ઉદ્દેશ્ય ગ્લોબલ કનેક્ટિવિટીને શ્રેષ્ઠ કરવા અને ડેડ ઝોન્સને ખતમ કરવાનો છે. સ્પેસએક્સના માલિક એલન મસ્કે પણ X પર કરવામાં આવેલી આ પોસ્ટને ફરીથી પોસ્ટ કરીને કહ્યું, આ સાથે પૃથ્વી ગમે ત્યાં મોબાઈલ ફોન કનેક્ટિવિટી ઉપલબ્ધ થશે. ઉલ્લેખનીય છે કે આ નવા મિશનની સફળતા પછી પ્રારંભિક તબક્કામાં અમેરિકામાં T-Mobileના નેટવર્ક પર સામાન્ય 4G LTE ફોન પર પરીક્ષણ કરાશે અને જો આ પરીક્ષણ સફળ થશે તો ટેક્સ્ટ મેસેજિંગ સેવા પણ આ વર્ષના અંતમાં ઘણા દેશમાં લાઈવ કરવાનું લક્ષ્ય છે. ભવિષ્યમાં સેવાનો વિસ્તાર કરવા માટે સ્પેસએક્સ 2025 સુધીમાં ટેક્સ્ટ મેસેજિંગ તેમજ વોઇસ ડેટા અને ઇન્ટરનેટ ઓફ થિંગ્સ કનેક્ટિવિટી સક્ષમ કરવાની યોજના ધરાવે છે. આ તમામ સુવિધાઓ ડાયરેક્ટ ટુ સેલ સેટેલાઇટના સફળ ઇવિક્શન પછી જ કરવામાં આવશે.